શ્રી ગણેશાય નમઃ. શ્રી સપ્તસતી ચંડી પાઠ. પ્રથમ ચરિત્ર. અધ્યાય પહેલો. મધુ કૈટક વધ. વિનિયોગ. આ પ્રથમ ચરિત્રના ઋષિ બ્રહ્મા છે, દેવતા મહાકાળી છે, છંદ ગાયત્રી છે, શક્તિ નંદા છે, બીજ રક્તદંતિકા છે, તત્વ અગ્નિ છે અને સ્વરૂપ ઋગ્વેદ છે. શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે આ પ્રથમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે. અથર્ષિ ધ્યાનમ. ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિંદ્રામાં લીન થઈ સૂઈ ગયા ત્યારે મધુ અને કૈટબને હણવા માટે કમળમાં જન્મેલા બ્રહ્માજીએ જે દેવીની સ્તુતિ કરેલી એ દેવી મહાકાળીને હું પ્રણામ કરું છું, જેમના 10 હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ, પરિધ, ત્રિશૂળ, ભૂષુંડી, મસ્તક અને શંખ ધારણ કરેલ છે. એમના 3 નેત્ર છે અને સમસ્ત અંગોમાં દિવ્ય આભૂષણો ધારણ કરેલા છે. એમના શરીરની ક્રાંતિ નીલમણિ જેવી છે તથા તેમને 10 મોં અને 10 પગ છે. તે દેવીનું હું એમના શરણમાં લેવા માટે યાચના કરું છું. ઓમ શ્રી ચંડિકા દેવીને નમસ્કાર છે. ઓમ એ માર્કંડેય બોલ્યા. સૂર્યની ધર્મપત્ની સવર્ણાથી ઉત્પન્ન થયેલ સાવર્ણી નામનો પુત્ર જે 8મો મનુ કહેવાય છે, તેના જન્મની જે કથા છે તે હું કહું છું. મહાભાગ્યવાન આ સાવર્ણી દેવીની ભક્તિ કરી એની કૃપાથી કેવી રીતે મન્વંતરના રાજા બનવા સમર્થ થયા તે કથા હું જણાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. પૂર્વકાળમાં મનુના જ્યેષ્ઠ પુત્ર સ્વારોચિષનો સંવત્સર ચાલતો હતો. તે સમયે ચૈત્ર વંશમાં સુરથ નામનો રાજા આખા ભૂમંડળમાં રાજ્ય કરતો હતો. સમસ્ત પૃથ્વી ઉપર તેની આણ વર્તાતી હતી. પિતા જેમ પોતાના પુત્રનું પાલન કરે તેમ તે પ્રજાનું ધર્મપૂર્વક પાલન કરતો હતો. છતાં રાજાને કોલ વિઘ્નશી નામના આતતાયી ક્ષત્રિયો સાથે વેર બંધાયું. શત્રુઓને દંડ દેવાની પ્રબળ નીતિવાળા રાજા સુરથને શત્રુઓ સાથે યુદ્ધ થયું. આ શત્રુઓ અલ્પ રાજકોષવાળા અને ઓછી સંખ્યામાં હોવા છતાં રાજાની હાર થઈ. સમગ્ર ભૂમંડળનું આધિપત્ય છોડી દઈને તે પોતાના મૂળ નાના નગરમાં નાસી આવ્યો ને ત્યાં રાજ્ય કરવા લાગ્યો. પરંતુ તેના પ્રબળ શત્રુઓએ ત્યાં પણ આક્રમણ કરી તેના નગરને ઘેરી લીધું. યુદ્ધ અને પરાજયે રાજા સુરથનું મનોબળ તોડી નાખ્યું. રાજાને દુર્બળ થયેલો જોઈ દુષ્ટ અને નીચ બુદ્ધિવાળા બળવાન મંત્રીઓને તેનું સૈન્ય અને ખજાનો પોતાના કબજે કરી લીધા. પોતાનો પ્રભાવ અને વૈભવ નષ્ટ થઈ જતા અસહાય થઈ ગયેલો સુરથ રાજા ઘોડા પર બેસી એકલો જ શિકાર રમવાનું બહાનું કાઢીને વનમાં નીકળી પડ્યો. ઘોર વનમાં ભટકતા સુરથ રાજાને મેઘા ઋષિનો આશ્રમ નજરે પડ્યો. હિંસક પ્રાણીઓને વ્યાપ્ત હોવા છતાં એ આશ્રમમાં પ્રાણીઓ પોતાની સ્વાભાવિક હિંસા છોડીને શાંતિથી રહેતા હતા તથા તેમના શિષ્યો વનની સુંદરતા શોભાવી રહ્યા હતા. રાજાએ આશ્રમમાં આવી ઋષિને પ્રણામ કર્યા. મુનિવર રાજાનો ઉચિત સત્કાર કર્યો. પછી રાજા થોડા સમય માટે આશ્રમમાં રોકાયા. મમત્વની ભાવનાથી વ્યગ્ર હોવાના કારણે રાજા વિચાર કરવા લાગ્યો કે મારા પૂર્વજોએ જે પ્રજાનું ધર્મપૂર્વક પાલન કર્યું હતું તે પ્રજા આજે મારી ત્વજાયેલી છે. મારા દુરાચારી મંત્રીઓ ધર્મ પ્રમાણે તેનું પાલન કરતા હશે કે નહીં? હરહંમેશ આનંદમાં રહેનારા મદ જરતો મારો શૂર નામનો મુખ્ય હાથી આજે તે દુશ્મનોના કબજામાં આવી પડ્યો છે. તે મનમાંતો ભોગ્ય પદાર્થ પામતો હશે કે નહીં? ન જાણે અત્યારે તે કેવા કષ્ટો ભોગવતો હશે તેની મને કેવી રીતે ખબર પડે? જેઓ મારી કૃપા, માન, ઇનામ, ધન, ભોજન વગેરે પામવા મને અનુકૂળ થતા હતા તેઓ આજે બીજા રાજાઓની સેવા ઉઠાવી રહ્યા હશે. જે ખજાનો મેં અત્યંત મહેનતે ભેગો કર્યો હતો તે ખજાનો ફાવે તેમ અયોગ્ય રીતે ખર્ચ કરી આ દ્રવ્યને આ અમાદિત્યાકો ખાલી કરી નાખશે. સુરથ રાજા આમ અનેક પ્રકારની ચિંતાથી ઉદાસ રહેતો હતો. એક દિવસ રાજાએ મેઘામુનિના આશ્રમ પાસે એક વૈશ્યને જોયો. સુરથ રાજાએ વૈશ્યને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? તમે અહીં શા માટે આવ્યા છો? તમો શોકગ્રસ્ત અને ઉદાસ મનવાળા જણાવો છો. તેનું શું કારણ છે? રાજાનો આ રીતનો પ્રેમપૂર્વકનો સહાનુભૂતિભર્યો પ્રશ્ન સાંભળી વૈશ્ય તેમનો આભાર માની વિનયપૂર્વક કહેવા લાગ્યો,
વૈશ્ય બોલ્યો, હે રાજન, હું ધનવાન કુળમાં જન્મેલો વૈશ્ય છું. મારું નામ સમાધિ છે. મારા નીચ વૃત્તિવાળા દુષ્ટ સ્ત્રી પુત્રોને ધનના લોભે મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. સ્વજોને મારું બધું ધન પડાવી લઈ મને કાઢી મૂક્યો છે. તેથી ખૂબ જ દુઃખી થયેલો હોઈ હું આ વનમાં આવ્યો છું. હું આ વનમાં હોવાથી મારા સ્ત્રી પુત્રો તથા સ્વજનો કુશળ છે કે કેમ એ હું જાણતો નથી. તે બધા ઘેરક્ષેમ કુશળ હશે કે તેમને કોઈ કષ્ટ હશે? મારા પુત્રોનું વર્તન કેવું હશે? તેઓ સદાચારી હશે કે દુરાચારી થઈ ગયા હશે? તે હું કેવી રીતે જાણી શકું? આ ચિંતામાં હું ઘેરાયેલો. રાજાએ કહ્યું, હે સમાધિ વૈશ્ય, તારા ધનલોભી સ્ત્રી પુત્રોએ તારો ત્યાગ કર્યો હોવા છતાં તારું મન તેઓ પ્રત્યે શા માટે આટલો બધો સ્નેહ ધરાવે છે? એમના મોહમાં તું આટલો બધો શા માટે દુઃખી થાય છે? વૈશ્ય બોલ્યો, મારા માટે તમે જે કહ્યું તે તદ્દન સાચું છે, પરંતુ હું શું કરું? મારું મન તેમના પ્રત્યે કઠોર બનતું જ નથી. હે રાજન, ધનના લોભથી મારા દુષ્ટ પુત્રોએ પિતા સ્નેહ, નિર્મોહી પત્નીએ પતિ સ્નેહ, નિઠુર સ્વજનોએ બંધુ સ્નેહ ત્યજી દીધો, છતાં મારું મન તો તેમના પ્રત્યે અપાર સ્નેહ ધરાવે છે. હે મહામતિમાન, આવા ગુણ વગરના મારા બંધુઓ પ્રત્યે મારું મન પ્રેમવાળું રહે છે તે ખરેખર અનુચિત અને મૂર્ખતાપૂર્ણ છે. હું આ સમજું છું, છતાં તેનું કારણ મારા સમજવામાં આવતું નથી. મારા ગુણહીન સ્વજનો માટે મને શોક થાય છે અને હું નિશાસા નાખ્યા કરું છું. તેઓમાં મારા પ્રત્યે પ્રેમનો સંપૂર્ણ અભાવ છે, છતાં મારું મન તેમના પ્રત્યે કઠોર થઈ શકતું નથી. હું શું કરું? માર્કેડ બોલ્યા, હે વિપ્રવર, તે પછી રાજાઓમાં શ્રેષ્ઠ સુરથ અને સમાધિ નામનો વૈશ્ય બંને સાથે સાથે આશ્રમમાં મેઘ સમૂહની પાસે આવ્યા. વૈશ્ય અને સુરથ રાજા બંને મુનિ પાસે જઈને ઊભા રહ્યા. બંને જણ શાસ્ત્રની રીત અનુસરીને મુનિને વિનયપૂર્વક પ્રણામ કરી પછી મુનિની રજા લઈને નીચે બેઠા. ત્યાર પછી પોતાની વાત કહેવા લાગ્યા. રાજાએ કહ્યું, હે ભગવાન, આપને હું એક પ્રશ્ન પૂછવા માગું છું. આપ તેનું યોગ્ય નિરાકરણ કરો. મારું મન મારે આધીન ન રહેતા દુઃખી રહે છે, તો તમે થવાનું કારણ શું હશે તે મને સમજાવો. હે મુનિશ્રેષ્ઠ, મારા ગુમાવેલા રાજ્ય સંબંધી હજુ મને મમત્વ રહ્યા કરે છે. હું જાણું છું હવે એ મારું નથી, છતાં અજ્ઞાનની જેમ મને એના માટે દુઃખ થાય છે. આવું કેમ? અને આ વૈશ્યનો પણ તેના પુત્રો, સ્ત્રી, સ્વજન વગેરેને ધન છીનવીને તેનો ત્યાગ કરેલો છે, છતાં પણ તેના સ્વજનો માટે તેને અત્યંત પ્રેમ છે. આમ અમે બંને ખૂબ જ દુઃખી છીએ. જો કે અમે તેમના દોષ જાણીએ છીએ, છતાં તેમના પ્રત્યેના મોહમાં આસક્ત રહીએ છીએ. મમત્વને લઈને અમારા મનમાં તેમના પ્રત્યે આસક્તિ અને આકર્ષણ રહે છે. મહાભાગ અમો જ્ઞાની હોવા છતાં અમને મોહ કેમ થાય છે? અમે બધું જાણવા હોવા છતાં વિવેક શૂન્ય મનુષ્યની જેમ અમારામાં અંધપણા જેવું મૂઢપણું જણાય છે. તેનું કારણ શું છે? ઋષિ બોલ્યા, હે મહાભાગ, સર્વ પ્રાણીઓને પોતપોતાના વિષય માર્ગનું જ્ઞાન હોય છે, તેમજ તેઓના વિષય પણ જુદા જુદા હોય છે. કેટલાક પ્રાણીઓ ઘુવડ વગેરે દિવસે અંધ હોય છે, જ્યારે બીજા કાગડા વગેરે રાત્રિએ અંધ હોય છે. ત્યારે કેટલાક તો દિવસ અને રાત્રિમાં સરખી દ્રષ્ટિવાળા જ હોય છે. મનુષ્ય જ્ઞાની હોય છે તે સાચું, પરંતુ મનુષ્યને જ જ્ઞાન હોય છે એમ નથી. પશુ, પક્ષી, મૃગ આદિ સર્વ પ્રાણીઓને પણ જ્ઞાન હોય. મનુષ્યને જે પ્રકારનું જ્ઞાન હોય છે તેવું જ જ્ઞાન મૃગ અને પક્ષીઓને પણ હોય છે. એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેનું જ્ઞાન મનુષ્ય તથા પશુ પક્ષી બંનેમાં સરખું જ હોય છે. મનુષ્ય અને પશુ પક્ષીના સમાન જ્ઞાન હોય છે, પરંતુ કેવળ મોહવશ થઈ પંખીઓ પોતે ભૂખ્યા હોવા છતાં પણ બચ્ચાઓને ચાંચમાં દાણાઓ મૂકે છે. આવો જ પ્રેમ મનુષ્યોમાં પણ પોતાના સંતાનો માટે જોવા મળે છે, પરંતુ મનુષ્યનો પ્રેમ લોભવશ હોય છે. તે પોતાના પુત્રો પાસેથી એવી આકાંક્ષા રાખે છે કે પાછલી અવસ્થામાં પુત્રો તેનું પોષણ કરે. તેઓ આવી આશા રાખે છે. તે શું તમો નથી જોતા? સંસારનું ચક્ર ચલાવતી ભગવતી મહામાયાના પ્રભાવે મનુષ્યો મમતારૂપી ભંવરયુક્ત મોહરૂપી અંધારિયા કૂવામાં પડે છે.
આ વિષયમાં જરાય વિસ્મય પામવા જેવું નથી, કારણ કે જગતપતિ શ્રીહરિની એ યોગનિંદ્રા મહામાયાને લીધે જ સર્વ જગત મોહ પામ્યું છે. દેવી મહામાયા ભલભલા જ્ઞાની પુરુષોના ચિત્તને પણ બળપૂર્વક આકર્ષિત કરી વિવેકહીન બનાવી મમતાના ખાડામાં પટકી મોહને સ્વાધીન કરે છે. તો પછી તમારા જેવાને મમત્વ થાય તેમાં શી ન? આ સમગ્ર વિશ્વ આ મહામાયા દ્વારા જ ઉત્પન્ન થયેલું છે. તેને સચ્ચિદાનંદરૂપી સ્વરૂપે જાણવામાં આવે તો તે પ્રસન્ન થઈ વરદાન આપે છે, મુક્તિ પણ આપે છે. એ જ પરમ વિદ્યા સ્વરૂપે મુક્તિ આપનારી છે અને અવિદ્યા સ્વરૂપે સંસાર બંધનની હેતુ બને છે, કારણ કે તે સર્વ બ્રહ્માદિક ઈશ્વરોની પણ અધીશ્વરી છે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, આપ જેને મહામાયા કહો છો તે દેવી કોણ છે અને કેવી રીતે ઉત્પન્ન થયા? તેમનું કાર્ય શું છે? આ દેવીનો પ્રભાવ કેવો છે? તેમનું સ્વરૂપ કેવું છે? તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ? હે બ્રહ્મને જાણનાર શ્રેષ્ઠ બ્રહ્મવેતા, તે હું આપની પાસેથી જાણવાની ઈચ્છા રાખું છું. ઋષિ બોલ્યા, રાજન, આ મહામાયા નિત્ય સ્વરૂપવાળા છે. આ સંપૂર્ણ સૃષ્ટિની રચના તેમના દ્વારા જ થઈ છે. સંપૂર્ણ જગત તેમનું જ સ્વરૂપ છે તથા આ દેવી સમસ્ત ચરાચર વિશ્વમાં વ્યાપક છે. તેમ છતાં તેમનું પ્રાગટ્ય લોકો પર ઉપકાર કરવા માટે વિવિધ પ્રકારે થાય છે. તે હું કહું છું, તમે સાંભળો. હકીકતમાં આ દેવી નિત્ય અને અજન્મા છે, પરંતુ દેવોના કાર્ય સિદ્ધ કરવા માટે પોતે નિત્ય સ્વરૂપ હોવા છતાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે જગત તેમને ઉત્પન્ન થયા તેમ કહે છે. બ્રહ્માનો દિવસ પૂરો થયો ત્યારે કલ્પના અંતે મહાપ્રલયના કારણે સૃષ્ટિ પર જળ થઈ ગયું. ત્યારે ભગવાન બોલ્યા, વિષ્ણુ શેષનાગની સૈયા પર શયન કરી યોગનિંદ્રામાં લીન થઈ ગયા. આ સમયે વિષ્ણુ ભગવાનના કાનમાં મહેલમાંથી મધુ અને કૈઢબ નામના બે પ્રખ્યાત ભયંકર સ્વરૂપવાળા દેવ્યો પ્રગટ થયા અને બ્રહ્માજીનો નાશ કરવા તત્પર બન્યા. એ વખતે પ્રજાપતિ બ્રહ્માજી શ્રી વિષ્ણુ ભગવાનની નાભી કમળમાં બિરાજમાન હતા. ત્યારે તેમણે બે ઘાતકી અસુરોને પોતાને મારવા આવતા જોયા, એટલે ભગવાનને ગાઢ નિંદ્રામાંથી જાગ્રત કરવા તેમની આંખોમાં નિવાસ કરવાવાળી યોગનિંદ્રાની પ્રસન્નતા માટે એકાગ્ર હૃદયે તેમની સ્તુતિ કરવા લાગ્યા. વિશ્વની અધીશ્વરી, જગતને ધારણ કરવાવાળી, સંસારનું પાલન અને સંહાર કરનારી તથા ભગવાન વિષ્ણુની અનુપમ શક્તિ અને જેનું તેજ એને પ્રભાવ અતુલ છે એવી યોગમાયા ભગવતી નિંદ્રા દેવીની બ્રહ્માજીએ આ પ્રમાણે સ્તુતિ કરી. બ્રહ્માજી બોલ્યા, હે દેવી, દેવ સમૂહોને તૃપ્તિ કરવાવાળા સ્વાહારૂપ તેમ તમે જ છો. પિતૃગણોને તૃપ્ત કરનારા સ્વધારૂપ પણ તમે જ છો. યજ્ઞ અને સ્વરની આત્મિકા તમે છો. જીવદાયીની સુધા પણ તમે છો. દેવતીર્થ પણ તમે જ છો. તેમજ અવિનાશી છો. તમે જ નિત્ય અક્ષર પ્રણવ ઓમમાં 3 પ્રકારના માત્રા સ્વરૂપ તમે જ છો. પ્રણવ અક્ષરમાં ઉચ્ચાર ન થઈ શકે તેવી નિત્યા બિંદુરૂપી અર્ધમાત્રા તમે છો. હે માતા, તમે જ સંધ્યા અને સાવિત્રી દેવી છો અને વિશ્વને જન્મ આપનાર મમતામયી જનની પણ તમે જ છો. હે દેવી, તમે જગતને ધારણ કરો છો, ઉત્પન્ન કરો છો, પાલન કરો છો અને કલ્પના અંતે તમે જ સંહાર કરો છો. હે જગત મધ્યે આ જગત તમારું જ સ્વરૂપ છે. સર્જન કરતી વખતે સૃષ્ટિરૂપ, પાલન કરતી વખતે સ્થિતિ સ્વરૂપ અને કલ્પના અંતે સંહારરૂપ, તેમાં ત્રણેય સમયની શક્તિરૂપ તમે જ છો. હે દેવી, તમે જ મહાવિદ્યા, મહામાયા, મહામેઘા, મહાસ્મૃતિ છો. તેમજ મોહ સ્વરૂપ મહામોહા છો. મહાદેવી અને મહાસુરી પણ તમે જ છો. તમે જ ચરાચરના ત્રણેય ગુણો સત્વ, રજ અને તમ ને ઉત્પન્ન કરનારા મૂળ પ્રકૃતિ છો. ભયંકર કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો. તમે જ શ્રી એટલે લક્ષ્મી છો. તમે જ ઈશ્વર છો. તમે જ હિ કહેતા પ્રાણ સ્વરૂપવાળા માયા બીજ છો. તમે જ બોધરૂપ બુદ્ધિ છો. તમે જ લજ્જા સ્વરૂપવાળા અને પુષ્ટિ તથા તૃષ્ટિ છો. શાંતિ અને ક્ષમાદિ ગુણવાળા તમે જ છો. હે દેવી, તમે જ ખડગ, ત્રિશૂળ, ભયંકર ગદા, ચક્ર, શંખ, બાણ, ભૂષુંડી અને પરિધ વગેરે હથિયારોને ધારણ કરનાર છો. હે દેવી,
તમે જ સૌમ્ય સૌમ્યતર છો તથા સંસારમાં જેટલા પણ સૌમ્ય તથા સુંદરતાના બોધક પદાર્થો છે તેનાથી પણ વધારે સુંદર અને મોહક છો. પર અને અપર વિધાથી દૂર રહેવાવાળા તમે જ પરમેશ્વરી છો. હે પરમેશ્વરી, આ સકલ સંસારમાં જેટલા પણ સત અને અસત પદાર્થ છે તેની શક્તિ સ્વરૂપ તમે જ છો. હે અખિલ સ્વરૂપવાળા દેવી, હું આપની શું સ્તુતિ કરું. ઈશ્વર જે શક્તિ વડે જગતને ઉત્પન્ન કરે છે, પાળે છે, સંહારે છે, તે જ ઈશ્વરની આપની નિંદ્રા શક્તિને વશ થઈ ગયા તો પછી હે દેવી, આપની સ્તુતિ કરવા માટે કોણ સમર્થ છે? હે દેવી, આપની મહામાયા વડે આપ મને ભગવાન વિષ્ણુને તથા ભગવાન શંકરને પણ તમે જ શરીર ધારણ કરાવેલ છે. તો પછી અન્ય મનુષ્યો કે દેવતા ક્યાંથી આપની સ્તુતિ કરવા સમર્થ હોય? હે દેવી, તમે તમારા ઉદાર સ્વભાવને લીધે પ્રશંસિત છો. હે યોગનિંદ્રા દેવી, મધુ અને કૈટપ નામના આ બે દુષ્ટ દૈત્યો જેઓ દુઃખ વડે પરાભવ કરવા યોગ્ય છે તેઓને મોહ પમાડો. હે દેવી, તમે જલ્દીથી જગતના કર્તા વિષ્ણુ ભગવાનને જાગ્રત કરો અને બંને મહા અસુરોનો નાશ કરવા માટેની બુદ્ધિ ઉત્પન્ન કરો. ઋષિ બોલ્યા, હે રાજન, આ રીતે મધુ કૈટભનો નાશ કરવા માટે વિષ્ણુ ભગવાનને જગાડ્યા માટે યોગનિંદ્રારૂપી તામસી દેવીની બ્રહ્માજીએ સ્તુતિ કરી. ત્યારે ભગવતી યોગનિંદ્રા દેવી વિષ્ણુના નેત્ર, મુખ, નાસિકા, બાહુ, હૃદય તથા વક્ષસ્થળમાંથી બહાર આવીને પ્રગટ થઈ અને અવ્યક્તના જન્મમાં બ્રહ્માજી સામે આવી ઊભી થઈ ગઈ. ભગવાન જનાર્દન યોગનિંદ્રામાંથી મુક્ત થતાં શેષ શયનમાંથી ઉઠીને બેઠા થયા અને મધુ તથા કૈટભ નામના પ્રચંડ શક્તિશાળી અને દુષ્ટ દૈત્યોને જોવા લાગ્યા. આ દૈત્યો દુષ્ટ બુદ્ધિવાળા, અત્યંત વીર્યવાળા તથા પરાક્રમવાળા હતા. તેઓના નેત્રો ગુસ્સાથી લાલ હતા અને બ્રહ્માનો નાશ કરવા માટે તત્પર જણાતા હતા. આ જોઈ ભગવાને નિંદ્રા ત્યાગીને મધુ તથા કૈટભના સાથે માત્ર બાહુથી જ યુદ્ધ આદર્યું. આ યુદ્ધ 5000 વર્ષ સુધી ચાલ્યું. પોતાના પ્રચંડ બળથી ઉન્મત્ત અને ઉદ્ધત થયેલા આ રાક્ષસોને છેવટે મહામાયાએ પોતાના પ્રભાવ વડે મોહિત કર્યા. તેથી તેઓ ભગવાન વિષ્ણુને કહેવા લાગ્યા, અમે તમારી વીરતાથી ખુશ છીએ. અમારી પાસે તમારે જે જોઈએ તે વરદાન માંગો. ભગવાન બોલ્યા, જો તમે બંને મારા પર પ્રસન્ન થયા હો તો તમારો નાશ મારાથી થાવ. બસ એ જ વરદાન મારે જોઈએ છે. મારે બીજું કોઈ વરદાન જોઈતું નથી. ઋષિ બોલ્યા, મહામાયાના પ્રભાવથી છેતરાયેલા અસુરોએ તે સમયે સર્વ જગત જળમય જોઈ કમળ સમાન નેત્રવાળા ભગવાનને કહ્યું, હે વિષ્ણુ, તમારી સાથે યુદ્ધથી અમે પ્રસન્ન છીએ. અમે તમારા હાથે અમારો નાશ યોગ્ય છે. માટે પૃથ્વી પર જ્યાં જળથી તરબોળ સ્નાન ન હોય તેવી સૂકી જગ્યા પર અમારો વધ કરો. ઋષિ બોલ્યા, દૈત્યોની આ માંગણી મંજૂર રાખી શંખ, ચક્ર, ગદાને ધારણ કરનાર ભગવાને પોતાની જાંઘ ઉપર બંને દૈત્યોનું મસ્તક રાખી ચક્ર વડે કાપી નાખ્યા. આ રીતે બ્રહ્માજીની સ્તુતિથી સંતુષ્ટ થયેલા મહામાયા દેવી સ્વયં પ્રગટ થયા હતા. હવે એ દેવીના પ્રભાવનું વર્ણન કરું છું, તે સાંભળો. માર્કેન્ડેય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથાના દેવી મહાત્મ્યમાં મધુ કૈટભ વધ નામનો પ્રથમ અધ્યાય